આપણી સાથે સહયોગી આરતી મહેતા અત્યારે જોડાઈ ગયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। ખાસ વૈશ્વિક બજારોથી શું સંકેત? જી ગુડ મોર્નિંગ નીરજ। અને જો ગ્લોબલ સંકેતોની આપણે વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો આપણને અત્યારે બનતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં યુએસ માર્કેટની વાત કરી લઈએ। સતત બીજો દિવસ આપણે જોઈ રહ્યા છે જ્યાં તેજી સાથેનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે અને કારોબાર તેજી સાથેનો થઈ રહ્યો છે। ડાઉની વાત કરી લઈએ, લગભગ 150 પોઈન્ટ્સની તેજી સાથેનું ક્લોઝિંગ અહીંયા આવતું દેખાયું છે। S&P 500માં પણ જુઓ ગઈકાલે લગભગ 1% વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી અને નાસ્ડેકમાં પણ 2% આસપાસની ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે। એટલે યુએસ માર્કેટ પોઝિટિવ આપણને રહેતા દેખાયા છે। હવે જો જે H2ની શરૂઆત થઈ છે તો 2026નું H1 અહીંયાથી અમેરિકાના માર્કેટ માટે કેવું રહ્યું છે એના પર એક નજર કરી લઈએ, કારણ કે ઘણું મહત્વનું આ H1 જે છે તે ઓવરઓલ યુએસ માર્કેટ માટે આપણને રહેતું જોવા મળ્યું છે। સારું રહ્યું છે 2026નું H1 વાત કરીએ તો। ડાઉનું વાત કરી લઈએ, 2021 બાદનું સૌથી સારું પ્રદર્શન H1માં ફર્સ્ટ હાફમાં આપણને રહેતું દેખાયું છે। એની સાથે જો રસેલ 2000ની વાત કરી લઈએ તો એનું 1991 બાદ સૌથી સારું પ્રદર્શન આપણને આવતું દેખાયું છે। તો ઓવરઓલ જે ફર્સ્ટ હાફ છે 2026નું તે યુએસ માર્કેટ માટે આપણને સારું રહેતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ વાત કરી લઈએ અન્ય જે અસેટ ક્લાસ છે એમાં આપણને ફર્સ્ટ હાફમાં કેવી પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે। તો જો સોનાની વાત કરી લઈએ, સૌથી પહેલાં US ડોલર 3%ની તેજી આપણને ફર્સ્ટ હાફમાં જોવા મળી છે। સામે બ્રેન્ટ 20% આપણને ઉપર, જે રીતે વૈશ્વિક પરિસ્થિતિ અને તણાવો વધી રહ્યા છે એની અસર જોવા મળી। સોના ચાંદીની વાત કરી લઈએ, નેગેટિવ સેટઅપ છે। સોનું 7% તો ચાંદી 18% જેટલું ઘટાડો આપણને H1માં બતાવ્યું છે અને સામે બિટકોઇનની વાત કરી લઈએ તો 33% જેટલો ઘટાડો ફર્સ્ટ હાફમાં 2026ના આપણને બનતો જોવા મળ્યો છે। તો આ અસેટ ક્લાસની સ્થિતિ આપણને આવતી દેખાઈ રહી છે। બીજી બાજુ હવે ચીપ શેર્સમાં જે નવા ડેવલપમેન્ટ આવતા દેખાઈ રહ્યા છે, રેકોર્ડ તેજી આ ચીપ શેર્સ આપણને બતાવી રહ્યા છે। એપ્રિલ જૂન ત્રિમાસિકની જો વાત કરી લઈએ એટલે અહીંયા ફર્સ્ટ હાફમાં ઘણું સારું પ્રદર્શન આ ચીપ શેર્સ તરફથી આપણને આવતું દેખાઈ રહ્યું છે। ફિલાડેલ્ફિયાની વાત કરી લઈએ તો આજે સેમિકન્ડક્ટર ઇન્ડેક્સ છે તે બીજા ત્રિમાસિકમાં લગભગ 88% પર આપણને વધતો જોવા મળતો દેખાયો છે। માઇક્રોન, ઇન્ટેલ, AMDની જો આપણે વાત કરી લઈએ તો કુલ માર્કેટ કેપ અહીંયાથી આપણને વધતા દેખાઈ રહ્યા છે। એપ્રિલ જૂન દરમિયાન કુલ માર્કેટ કેપની જો વાત કરી લઈએ તો લગભગ $2 ટ્રિલિયન આપણને અહીંયાથી વધતું જોવા મળ્યું છે। તો એક સારું ફર્સ્ટ હાફ આપણને ચીપ શેર્સ માટે પણ રહેતું જોવા મળ્યું છે, જેના પર નજર રહેશે। બીજી બાજુ યુએસના એક ઇમ્પોર્ટન્ટ ડેટા પણ આપણને આવતા જોવા મળ્યા હતા, જે જોબ ઓપનિંગના ડેટા છે એના પર પણ નજર કરી લઈએ, કારણ કે ત્યાં એક વધારો આપણે જોઈ રહ્યા છે। જો એપ્રિલ 2026માં જે 7.58 હજાર પર હતા તે મે 2026માં 7.59 હજાર પર આપણને આવતા દેખાયા છે। તો સારા જોબ ઓપનિંગના ડેટા જોઈ રહ્યા છે। કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા પણ આવ્યા હતા, તે પણ સુધારો અહીંયાથી બતાવી રહ્યા છે યુએસના। જૂનની વાત કરી લઈએ તો અહીંયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં એક વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે। યુએસના જૂન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ વધીને 49.5 પર આપણને આવતા દેખાયા છે અને આ આવતા 12 મહિનામાં મોંઘવારી જે છે એ 4.6% પર રહેવાનું અનુમાન અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે। એટલે ધ્યાન રાખવાનું છે, સારા આંકડા જોબ ઓપનિંગના અને આપણને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આવતા દેખાઈ રહ્યા છે। હવે વાત કરી લઈએ જે યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યા છે એની અપડેટની। તો અહીંયા પર જુઓ કતારનું એક નિવેદન મહત્વનું આવતું દેખાઈ રહ્યું છે યુએસ અને ઈરાન પર, અને જે સ્ટીવ વિટકોફ છે, જે જેરેડ કુશનર છે, એ બંને વચ્ચે બંને વાતચીત માટે અહીંયાથી દોહા પહોંચતા જોવા મળ્યા છે। હવે મહત્વનું એ છે કે આ બંનેની ઈરાનના અધિકારીઓ સાથે સીધી મુલાકાત હજી થાય કે નહીં એ નક્કી અહીંયાથી નથી થયું, પણ આ બંને વાતચીત માટે દોહા પહોંચતા દેખાયા છે। કોઈ મોટા પરિણામની આશા અહીંયાથી આ વાતચીતમાં નથી મળી રહી, પણ જે ડેવલપમેન્ટ આપણને આવતા દેખાઈ રહ્યા છે એના પર ખાસ એક નજર રાખવાની છે। બીજી બાજુ ઈરાનનું એક મોટું નિવેદન આપણને આવતું દેખાઈ રહ્યું છે। હવે ઈરાન અહીંયાથી કહી રહ્યું છે કે સમજૂતીને લાગુ કરવા માટે ગંભીર પડકારો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે। સામેના જે પક્ષ છે એમણે પણ વાયદો પૂરો કરવાનો રહેશે, એટલે યુએસ માટે કહી રહ્યું છે કે એમણે પણ જે વાયદા કર્યા છે તે અહીંયાથી પૂરા કરવાના રહેશે। બુધવારે હવે કતાર સાથે MOU પર વાતચીત થતી જોવા મળતી દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું છે કે અહીંયા હવે કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે, પણ અત્યાર સુધીના ડેવલપમેન્ટ આપણે જોયા આ રીતના આપણને બનતા દેખાઈ રહ્યા છે।
ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, ત્યાંથી પણ થોડાક મિશ્ર સંકેતો જ આપણને બનતા દેખાયા હતા. ડાયસી સ્પેસિફિક જો આપણે વાત કરી લઈએ એશિયન માર્કેટના, તો થોડા પોઝિટિવ સંકેતો આપણને મળતા દેખાયા હતા. વાત કરી લઈએ તાઇવાન ઇન્ડેક્સની, નિક્કેઈમાં પણ એક પોઝિટિવ સેટઅપ છે, પણ કોસ્પીમાં જુઓ નરમાશ આપણને આવતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ અન્ય ઇન્ડાઇસીસની, તો ત્યાંથી પણ મિશ્ર સંકેતો, કારણ કે શંઘાઈ પોઝિટિવ છે, સ્ટ્રેટ ટાઈમ સેંગસેંગમાં નરમાશ આપણને આવતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટથી થોડાક મિશ્ર સંકેતો. યુએસ માર્કેટ પોઝિટિવ છે, પણ આપણા માર્કેટ માટે જો વાત કરી લઈએ, ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં 50 પોઈન્ટ જેટલી વેચવાળી હતી, અત્યારે જો 51 પોઈન્ટ જેટલી વેચવાળી, અને લેવલ સ્પેસિફિક 23,990ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો મળી રહ્યા છે. એટલે આપણા માર્કેટ માટે આજે પણ મહત્વનું ફેક્ટર ક્રૂડ અને કરન્સી બનતું દેખાય છે, કારણ કે ક્રૂડ હજી $73 આસપાસ બની રહ્યું છે, પણ યુએસ માર્કેટ પોઝિટિવ છે, એશિયન માર્કેટ થોડાક મિશ્ર બનતા દેખાઈ રહ્યા છે. એટલે થોડા ઘણા નેગેટિવ ઓપનિંગના સંકેતો આજે આપણને મળતા દેખાઈ રહ્યા છે ચાંદની.